શનિ, મંગળ, રાહુ આ ત્રણ એવા ગ્રહો છે કે જેને લોકો સારી નજરે નથી જોતા હોતા, બદનામ કરી દીધા છે. પરંતુ મારે એ સમજવું છે, લોકોને એ સમજવું છે કે ખરેખર આ જે ગ્રહો છે એ ખરેખર જેટલા માનવામાં આવે છે એટલા ખરાબ છે કે પછી એના બી ઇમ્પેક્ટ છે ખૂબ જ સારી હોઈ શકે છે. કોઈ પણ એવો ઉદ્યોગપતિ નહીં હોય કે જેનો શનિ સારો નહીં હોય. બીજું, અગર જો રાહુ 10માં બેસી ગયો ને તો તમે દુનિયા વશમાં કરવાનું સાહસ ધરાવો છો. અને ત્રીજું મંગળ, કુંડલીમાં 11th હાઉસ, અને મંગળને કલિયુગના સૌથી એક્શનેબલ પ્લેનેટ્સ કીધા છે નરેન્દ્ર મોદીજીની કુંડલીમાં. વૃશ્ચિકનો મંગળ, એટલે તમે જુઓ એ બોલે ત્યારે એના હાથ એક્ટિવ હોય, મણિપુરમમાં જાય તો એના કપડાં પહેરી લેશે, યુએસ જાય તો એના. તમે જુઓ કે પ્રેક્ટિકલ નેતા તરીકે જો કોઈ તમે જોતા હોય તો તમે બીજા કોઈનું નામ ન લઈ શકો. કદાચ તમે બીજી કોઈ પાર્ટીના ફેવરમાં હોય ને છતાં બી વેરી પ્રેક્ટિકલ બિહેવિયરમાં તમે નરેન્દ્ર મોદીજીને જુઓ છો. એગ્રી. તો આ ગ્રહો કઈ ખરાબ નથી. હું તો કહું લગ્નમાં બી મંગળ દોષ ખરાબ નથી, પણ તમારી સ્ટબનનેસને સમજવી કોઈ સાથે કે આ કેટલી છે. આતંકવાદી જેવી જીદ છે, આર્મી જેવી જીદ છે, કે ગાંડા લડાકુ માણસ જેવી જીદ છે. ધેટ ઇઝ ધ કન્સેપ્ટ. અચ્છા, શનિ અને મંગળની વાત કરીએ તો મંગળ ઘણા એવું કહેતા હોય છે મારા કુંડલીમાં મંગળ દોષ છે. હા, મંગળ દોષ છે. ઘણા તો એમ જ કહી દેતા કે મારા કુંડલીમાં મંગળ છે, જો કે હોવું તો જરૂરી છે, પરંતુ મંગળ દોષ હોય તો એમના માટે શું કોઈ ઉપાય છે ખરા? જી. અને હોય તો કેવી રીતના હોય છે? હા, પેલું તો એવું બહુ મીથ છે કે લોકોને એવું છે કે મંગળ દોષના લીધે લગ્ન લેટ થાય છે અથવા નથી થતા. એવું ક્યારેય નથી. મંગળ ખાલી જિદ્દી બિહેવિયર દેખાડે છે કે આ વ્યક્તિ લગ્ન પછી એક ટાઈપનો સ્ટબન બિહેવિયર વાળો માણસ છે, તો એના માટે બીજું મંગળ વાળું પાત્ર જોઈએ છે, બીજું કઈ છે નહીં. અને ન હોય તો જો નાનો મંગળ હોય તો એને આપણે એક્સપ્રેશન ઓફ સ્પિરિચ્યુઅલ મેડિટેશન, મેનિફેસ્ટેશન્સ, પૂજાઓના વિકલ્પથી એને બેલેન્સ કરી શકીએ છીએ. બહુ બધા કેસમાં, મતલબ 10માંથી 7 કેસમાં 3 જ કેસમાં એવું હોય કે કોઈક વધારે પડતો હેવી મંગળ હોય ને માણસ બહુ જિદ્દી હોય તો આપણે ત્યારે અવોઇડ કરતા હોઈએ છીએ. એટલે મંગળ તો બધી ચાર્ટમાં હોય, પણ આમાં શું થયું કે જ્યારે સબ્જેક્ટ બહુ અઘરો બની જાય ને એટલે લોકો 8-10 લાઈનમાં જ છે કે પિતૃદોષ ને નાગદોષ ને મંગળ દોષ. છઠ્ઠી વસ્તુ મને લાગે બ્રાહ્મણોને બી નથી ખ્યાલ, અને ઈ થોડી આપણી આજની સોસાયટીની વીકનેસ બની ગઈ કે આપણને આઈબી બોર્ડની સમજ પડવા મળી, પણ આપણે વિષ્ણુ ભગવાન શું કહીને ગયા છે એ સમજ પડવામાં આપણી પાસે ટાઈમ અને પૈસા વેરી ટ્રુ નથી. બાકી મંગળ કોઈ પ્રોબ્લેમ નથી, મંગળ જેવો કોઈ ગ્રહ નથી. જો લોકો મને એવું કહે છે ને કે હું બહુ સારો પ્રેક્ટિકલ એસ્ટ્રોલોજર કે સ્પિરિચ્યુઅલ પર્સન, મતલબ 31-32 વર્ષની ઉંમરમાં છું, તો એનું કારણ આ મંગળ જ છે. જે મેં પહેર્યો બી છે, મારા ચાર્ટમાં બી છે કે મને ભગવાન બી મને એવા જ જોઈએ છે કે જે વૈજ્ઞાનિક જ હોવા જોઈએ. શ્રદ્ધાની વાત કરે એને હું ભગવાન સમજતો નથી. અને અત્યાર સુધી મેં જેટલા ભગવાન જાણ્યા ને, જેટલા કૃષ્ણની વાત કરું, શિવની વાત કરું, હનુમાનની વાત કરું, આ બધા લોકો બહુ સારા વૈજ્ઞાનિકો કરતાં બી માસ્ટર માણસ હતા. એને શ્રદ્ધા આપવાની જરૂર જ નથી.